રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે। હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ કરી છે આગાહી। આજથી 6 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે। 10 થી લઈને 14 ફેબ્રુઆરીમાં ફરીથી ઠંડીનું જોર વધશે। 7 ફેબ્રુઆરી ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। રાજ્યમાં 15 માર્ચ સુધી ઠંડી રહેશે। વારંવાર તાપમાન ફેરફાર થવાના કારણે શિયાળુ પાકને પણ અસર જોવા મળી શકે છે। तो तारीख सुधी ठंडीनो जोर चालू रहेशे। एना पछी पाछो एक जे जेट स्ट्रीम छे एमां जे ब्रेक छे ए ओछो थाय छे एटले 10 तारीख सुधी ओछी रहेशे ठंडी अने 10 थी पाछी 14 तारीख सुधी पुनः एक पश्चिम विक्षोभ बीजो आवी रह्यो छे एना कारणे पुनः फरीथी ठंडी पड़शे अने एमां 3 डिग्री डाउन थवानी संभावना छे। परंतु ठंडीनो जोर जे छे એ આ વખતે માર્ચના 15મી સુધી લગભગ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે જે લાલીનો છે એનું જોર માર્ચ મિડ પછી ઓછું થાય છે અને અલ્નીનોનો પ્રવાહ જે છે એ ચોમાસામાં ચાલુ થવાની શક્યતા છે। છોટાઉદેપુર જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે એક સમય આશીર્વાદ સમાન રહેલી સરદાર સુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની છે। વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ। ફેક્ટરી બંધ થતા એક તરફ બેંકનું મોટું લહેણું ઊભું થયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાઈ ગયા। બેંકે લહેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચી દીધી। સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાને બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું। આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂથ બની ફેક્ટરી પર પહોંચી અને વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆતો કરી, આજ સુધી કોઈ નક્કર નિર્ણય કરાયો નથી। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે। અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત। પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી, અત્યારે પાણી છે અને સુગર નથી। 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે। અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે। હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે, નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી। ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાત માટે રેલવે ક્ષેત્રે કરાયેલ જાહેરાતોની માહિતી આપી। આ વર્ષે ગુજરાત ડિવિઝનને ઐતિહાસિક 17,366 કરોડની ફાળવણી કરવામાં આવી। હાલ ગુજરાત ડિવિઝનમાં 1,28,000નું કામ ચાલુ છે। આ સાથે ગુજરાતમાં 87 નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે। રાજ્યમાં દોડતી ટ્રેન લાઇનનું 100% વિદ્યુતીકરણ પૂર્ણ કરવામાં આવ્યું। 2027માં પહેલી બુલેટ ટ્રેન દોડશે, ઉપરાંત અનેક બીજી નવી ટ્રેન પણ આ નવા બજેટમાં શરૂ કરાશે। टोटल गुजरात में इंफ्रास्ट्रक्चर के जो जितने प्रोजेक्ट चल रहे हैं वो अभी 1,28,748 करोड़ के चल रहे हैं। इसमें मैसिव इन्वेस्टमेंट, ट्रैक क्रिएशन, नया जो ट्रैक बनाया जा रहा है, स्टेशन डेवलपमेंट का काम, सेफ्टी इन्हांसमेंट का काम और कोचेज और कोचिंग डिपो को में काम उसका है। टोटल अमृत स्टेशन 87 गुजरात को मिले हैं। रीडेवलपमेंट का काम चल रहा है, उसमें पुनर्निर्माण का काम चल रहा है, उसमें 19 स्टेशंस का काम कंप्लीट कर लिया गया है। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાસણ ગીરની મુલાકાતે પહોંચ્યા। મુખ્યમંત્રી મોહન યાદવે ગીરની શિસ્તબદ્ધ વ્યવસ્થા જોઈ, ગીરની કેસર કેરી અને સિંહોના રક્ષણના વખાણ કર્યા। વડાપ્રધાન મોદીએ બનાવેલા વન મોડલથી સીએમ પ્રભાવિત પણ થયા। ભૂપેન્દ્ર પટેલ સરકારના મેનેજમેન્ટને તેમણે સૌથી લાજવાબ ગણાવ્યું।
જંગલ અને ટુરિઝમમાં હવે મધ્યપ્રદેશ પણ શીખ લેશે. ગીરના મેનેજમેન્ટના પાઠ પણ હવે એમપીમાં ભણાવાશે. બંને રાજ્યો વચ્ચે પ્રવાસનની નવી અતૂટ જુગલબંધી જામશે. સિંહના સંરક્ષણ માટે ગુજરાતની શિસ્ત છે બેમિસાલ. તેમણે આ વાત પણ કહી. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ વિદેશી પ્રવાસીઓના પણ સાથે વાર્તાલાપ કર્યો. વન વ્યવસ્થાપનમાં ગુજરાતના અનુભવોથી દેશને નવી દિશા મળશે. और जिस प्रकार का ये सुप्रबंधन किया है माननीय मोदी जी के शासनकाल से, बाद में परवर्ती काल के सभी मुख्यमंत्री माननीय भूपेंद्र पटेल जी ने भी काफी ध्यान दिया है, काफी अच्छे प्रकार से मेंटेन किया है और उम्मीद करते हैं कि हमारे राज्य के अंदर भी हम इससे अच्छी बातों को लेके जाएंगे और कई सारी हमारे यहाँ की अच्छी बातें भी हैं. परस्पर फॉरेस्ट के अंदर एक दूसरे से शेयर हो. અમદાવાદમાં મણિનગરની શાળામાં ગંભીર બનાવ બન્યો. વિદ્યાર્થીએ બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી અને મિત્રની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દીધી. 6ઠ્ઠા ધોરણમાં ભણતા આ વિદ્યાર્થીએ તેના જ મિત્રની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી. કેમિકલવાળું પાણી પીતા વિદ્યાર્થીની તબિયત સામાન્ય રીતે ખરાબ થઈ ગઈ. સંચાલક તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. બાળકની તબિયત સ્વસ્થ હતી. સીસીટીવીમાં દેખાય છે કે બાળક બોટલમાં એક ગોળીઓ નાખતો જોવા મળે છે. હવે આ મામલે શું કાર્યવાહી થઈ શકે છે એ જોવું રહ્યું. તો મણિનગરની શાળાનો આ બનાવ છે, જ્યાં એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીના પાણીની બોટલની અંદર કેમિકલયુક્ત ગોળી નાખી દીધી અને ત્યારબાદ એ વિદ્યાર્થીને ખબર ન પડી અને તેણે એ પાણીનું સેવન કરી લીધું, પાણી પી લીધું અને ત્યારબાદ તેની તબિયત સામાન્ય ખરાબ થઈ ગઈ. ત્યારે શાળાના સંચાલકને ખબર પડી ત્યારે તેઓ હોસ્પિટલ લઈને ગયા. હાલ આ બાળક સ્વસ્થ હોવાનું બતાવાઈ રહ્યું છે, પરંતુ શાળાની અંદર આ પ્રકારના બનાવો ખરેખર ચિંતાજનક છે. કોઈ વ્યક્તિ આવી પણ શરારત કરી શકે છે અને બાળક સાથે આવી રીતે એના જીવને જોખમી થઈ શકે એ પ્રકારના જે બનાવો શાળામાં જોવા મળી રહ્યા છે એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. આ સ્કૂલ જે તમે જોઈ શકો છો શ્રી દુર્ગા સ્કૂલ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, જેમાં એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીના પાણીના બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દીધી અને આ વિદ્યાર્થીને રીતસર એના આરોગ્યને જોખમ સાબિત થાય એ પ્રકારે તેણે એક શરારત કરી દીધી. જોકે આ બાળક સામે હવે શાળા પ્રશાસન તરફથી શું એક્શન લેવાય છે અને ઓવરઓલ શાળાની અંદર આવા બનાવો ન બને તેના માટે શું થાય છે એ જોવું રહ્યું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે. સંજય, શું વધુ માહિતી? પંકજ, જે છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલની આ ઘટના છે અને ગત 23 તારીખના રોજ રિસેસના સમયે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ જે છે તેઓ વચ્ચે અગાઉ સામાન્ય કોઈ ઝઘડા બાબતે બોલાચાલી થઈ હશે અને તેની ધ્યાનમાં રાખી અને એક વિદ્યાર્થીએ બીજા તેના મિત્ર જે સહાધ્યાયી મિત્ર છે કે તેની પાણીની બોટલ માં જે ડામરની ગોળી, જે ફિનાઇલની જે ગોળી આવે છે એ ગોળી તેણે તેની બોટલમાં નાખી દીધી હતી અને ત્યારબાદ એ વિદ્યાર્થીએ પાણીમાંથી જે બોટલમાંથી જે પાણી પીધું અને તેના કારણે તેના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ હતી. તેને ઉલટીઓ થવા માંડી હતી અને ત્યારબાદ જે આ સમગ્ર મામલો જે છે તે સ્કૂલમાં પ્રિન્સિપાલના ધ્યાને આવ્યો. હાલ જે વિદ્યાર્થીએ પાણીની ગોળી નાખી હતી એ વિદ્યાર્થી રજા ઉપર છે. જોકે જે વિદ્યાર્થીને સ્વાસ્થ્ય ઉપર અસર થઈ હતી તેને હાલ જે છે સ્વાસ્થ્ય સારું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પણ જાણ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી નથી. માત્ર આ મુદ્દો જે છે તે સ્કૂલના પ્રશાસનના ધ્યાને આવ્યો હતો અને તેને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા જે તે વિદ્યાર્થીઓ વચ્ચે જે બોલાચાલી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. સંજય, આપ જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થીએ બોટલમાં કેમિકલયુક્ત ગોળી નાખી દીધી અને મિત્રની બોટલમાં આ કેમિકલયુક્ત ગોળી નાખી. 4 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા. એમાં આ 2 વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી. ત્યાર પછી બધા બહાર જતા રહ્યા. રિસેસ પૂરી થઈ, બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી. એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી. પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા. અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા. વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું.
તો તમે જોયું કે કઈ રીતે એક વિદ્યાર્થીએ એક મિત્રની બોટલમાં કેમિકલયુક્ત ગોળી નાખી દીધી અને એ વિદ્યાર્થીની તબિયત લથડી હતી. જોકે પીડિયાટ્રિકની સારવાર મળતા જ એ વિદ્યાર્થી સ્વસ્થ થયો છે. પરંતુ શાળામાં આવા બનાવો ચિંતાજનક છે. આવા ગંભીર બનાવો ક્યારેય ન બનવા જોઈએ. વિદ્યાર્થીઓને સારી સલાહ મળવી જોઈએ, કારણ કે આ વિદ્યાર્થીઓ હવે શું સમજે છે અને શું અમલ કરે છે એ ખરેખર વિચારણાયુક્ત મુદ્દો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે. સંજય, હવે જે વિદ્યાર્થી કેમિકલયુક્ત ગોળી લાવ્યો હતો, પહેલા તો એ ગોળી એની પાસે ક્યાંથી આવી, કેવી રીતે તે લઈને આવ્યો, અને શાળા દ્વારા હવે કોઈ એક્શન લેવાશે કે પછી આટોપી લેવાશે? પંકજ, જે પ્રકારની આ ઘટના છે, જો કે આ ઘટના બની છે તે ધોરણ 6 ના વિદ્યાર્થીઓમાં જે અંગત બોલાચાલી થઈ હોય કે જે ઝઘડો થયો હોય ને તે બાબતે આખી આ ઘટના બની છે. સ્વાભાવિક છે કે બાળકોની ઉંમર નાની છે, એટલે તેમને સમજાવટથી જ આ કામ જે છે તે અત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા વિદ્યાલય છે તેના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવટથી જ આખું કામ પાર પાડવામાં આવી રહ્યું છે. કારણ કે તેમના વાલીઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કરવામાં આવી નથી. જો કે આ ઘટના જે છે તે ચોક્કસથી ચિંતાજનક છે, કારણ કે અગાઉ મણિનગર વિસ્તારની જે 7 ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીના અન્ય એક વિદ્યાર્થીએ જે છે તે હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ જે ઘાટલોડિયાની જે નેલ્સન સ્કૂલ છે, નેશનલ સ્કૂલ, ત્યાં પણ આ પ્રકારની જે મારામારીની ઘટના જે સામે આવી હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ વચ્ચે જે છે તે તણાવ, જે સામાન્ય બોલાચાલી બાબતે કે કોઈ સામાન્ય બાબતે જે છે તણાવ વધી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સાયકોલોજીકલ જે ઇફેક્ટ જે વિદ્યાર્થીઓમાં જે થઈ રહી છે, ત્યારે તેઓનું કાઉન્સિલિંગ જે છે તે જરૂરી છે અને એ સ્કૂલ પ્રશાસન દ્વારા એ કાઉન્સિલિંગ થવું જોઈએ. તો જ એ વિદ્યાર્થીઓ વચ્ચે જે છે આ પ્રકારનું વૈમનસ્ય જે ઊભું થઈ રહ્યું છે. સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે.